તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં છો? તો બધાને રામ રામ ને સીતારામ. બધાને ભગવાન હવને હારાવાના કરે. ને તમારું બધાનું એક અમારા નવા વ્લોગની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગતમ છે. અને અત્યારે મસ્ત મજાનો ઘડીક પહેલાં વરસાદ આવ્યો હતો ને અત્યારે તો વરસાદ થઈ ગયો છે. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયેલું છે. તો ઘડીક જો ધીમી ધારે કંઈક અમારે ઘરે આ રીતનો અત્યારે વરસાદ આવતો હતો. મસ્ત મજાનો ધીમી ધારે વરસાદ આવતો હતો ને મજા આવી ગયા. આજે વરસાદ આવ્યો હતો મસ્ત મજાની સવાર થઈ ગયેલી છે. તો બધાને ગુડ મોર્નિંગ ને બાપા સીતારામ બધાને. ને અત્યારની તમને વાત કરું ને તો અત્યારે મસ્ત મજાનો ધીમી ધારે થોડોક વરસાદ પણ આવી ગયેલો હતો. ને અત્યારે જોવો ને તો સિંગની જોવો ઘણો બધો અત્યારે ઝાકર છે. ધીમી ધારે થોડા ઘણા સાટા અત્યારે આવ્યા હતા. ને અત્યારની મોસમ તમે જોઈ શકો છો. મસ્ત મજાની શાંત મોસમ થઈ ગયેલી છે અત્યારની. ને આપણે અત્યારે છીએ આપણી વાડીએ જ છીએ. ને થોડાક સાટા આવ્યા હતા ધીમી ધારે. મસ્ત મજાની મજા આવી ગઈ હતી. ને આમ રસ્તામાં ઘણો બધો ગારો ને એવું બધું થઈ ગયેલું છે. તો થોડો ઘણો વરસાદ આવી ગયો હતો. તો પાછું કેમ કે વરસાદ આવે ને એ દિવસે ખેતરની અંદર પાછું કાંઈ કામ થાય નહીં. તો આજે ફરી આપણે એક વખત નિવૃત્ત થઈએ. ને આપણે ખેતરનું કામ સિવાય બીજું કંઈ કામ પાછા કરતા નથી. પહેલાં હીરાને એવું બધું ઘાવા જતા આપણને એમાં કંઈ મજા આવી નહીં. તે બધું મૂકી દીધું છે અત્યારે. ને બસ ખાલી ઓનલી ફોર ખેતરનું કામ કરીએ છીએ. વરસાદને એવું આવે ત્યારે નવીરા હોય ને બાકીના ટાઈમમાં ખેતરનું કામ કરતા હોય. ને ખેતરનું કામ કરવાની મજા ને એવું બધું કંઈક અલગ જ હોય છે. તો તમે બધાએ થોડો થોડો અમને સપોર્ટ આપજો. ને આપણે ખેતર સિવાય બીજું કાંઈ કામ કરતા નથી. હીરાને એવું બધું સિટીમાંય ઘણા હતા સુરતને એમ બધું. પણ આપણને કાંઈ મજા આવી નહીં એટલે આપણે બધું મૂકી દીધું છે અત્યારે. ને અત્યારે આપણે છીએ આપણી વાડીએ જ છીએ. તો પછી ખેતરમાંથી આવ્યા હતા એટલે આપણે પગને એવું બધું બગડેલું હતું. આપણે પગને એવું બધું ધોઈ નાખીએ. કેમ કે ખેતરની અંદર ઘણો બધો ગારો હોય ને તો પગને એવું બધું બગડતું હોય ને પગને એવું બધું ધોઈ નાખીએ છીએ. 4-5 દિવસ પહેલાં આપણે જે રીંગણી રોપ સોપેલ હતો ને એ કંઈક કવડું છું ને તમને દેખાડીએ. જુઓ ત્યાં મસ્ત મજાનું કંઈક અવડા રોપા થઈ ગયા છે. રીંગણીના રોપના જુઓ આપણે 4-5 રોપા સોંપ્યા હતા ને એવડા થઈ ગયા છે. મસ્ત મજાના મોટા મોટા થઈ ગયા છે. એ તમે જોઈ શકો. આપણે ઘણા સમય પહેલાં સોંપ્યા છે ને એવડા થઈ ગયેલા હતા. જો અહીંયા મોટો જબર વેલો છે. જુઓ હા એ વેલો હેનો છે ને એ તમને ખબર હોય ને તો પાછા કમેન્ટ કરીને કહી દેજો. મને તો કાંઈ ખબર નથી વેલો હેનો છે ને. તો મેળા હતા પાછા વાડીએ રખડીએ ને અત્યારે દિયાથામાં જેવો જમા અત્યારનો મસ્ત મજાનો થઈ ગયેલો છે. જુઓ અહીંયા 4-5 તિલના બી પણ વેરેલા હતા ને તો જો ફૂલ પણ ઉગડી ગયા છે. જો મસ્ત મજાના તો એ તમે જોઈ શકો છો. એટલામાં તેલ વેરેલા હતા એ તમે જોઈ શકો છો. ને આવડે બસ આવી વાડીની તે હોઈએ ને વાડી આમ મસ્ત મજા કંઈક અલગ જ આવે. વાડીએ રખડતા હોઈએ છીએ કેમ કે કાંઈ કામ ન હોય ને એટલે સીધા વાડીએ બસ આટો મારવા આવી જાય. ને આપણે પાછા વાડીમાં રહીએ ને એટલે હરી ફરી સીધા વાડીએ. કેમ કે આપણું ઘર જ છે ને વાડીમાં છે તો પછી વાડીએ જ હોઈએ ને એમ કંઈ ગામમાં તો કાંઈ રહેતા નથી. એટલે વાડીએ હોઈએ હરી ફરીને. ને આપણે આ ખેતરની અંદર સિંગ થોડીક પારવી પડેલી હતી ને તો વચમાં છે ને મગના દાણા જો ખાલા ખાલા હતા ને સોંપેલા છે. કેમ કે આપણે સિંગ થોડીક પારવી ઉગી હતી ને એટલે જુઓ કે વચમાં તાક તાક છે ને સિંગની અંદર ઓલું સોંપેલું છે ને. અત્યારે જુઓ કે મસ્ત મજાનો મોર અહીંયા પણ છે એક. જરો સાંજના સમયે એન્જોય કરવા આવેલો છે. જરો મસ્ત મજાનો મોર. મોર ઉપર પાછા કમેન્ટ કરતા રહેજો. મસ્ત મજાની અત્યારની મોસમ તમે જોઈ શકો છો. અમે તો દરરોજ આવી મોસમ જોતા જ હોઈએ. તો તમે પણ જોવો. લાઈક ને ફોલો પાછા બધાય કરો. આપણી વાડી કેટલી દૂર છે ને એ તમને દેખાડીએ. તો આ દેખાય ત્યાં આપણું ઘર છે ને બસ અહીંયાથી આપણી વાડી ચાલુ થઈ જાય છે. ને આ મસ્ત મજાની આપણી વાડી છે. જુઓ મસ્ત મજાની આપણી વાડી છે. અહીંયા ઘર ને અહીંયા વાડી છે. તો અમારે કાંઈ ઘરેથી દૂર કાંઈ વાડી નથી. ઘરની બાજુમાં વાડી છે થોડીક ને બીજી ઘણી બધી વાડી છે એ થોડીક ઘરથી દૂર છે. તો અમારે ઘરની નજીક જ સાવ વાડી છે. તો અમે દરરોજ આ વાડીએ હોઈએ છીએ ને તમને બસ આ વાડી વધારે દેખાડતા હોઈએ છીએ. કેમ કે ઓલી ઘણી બધી
દૂર વાડી છે તો કંઈ ના ટાઈમ હોય ત્યારે જવાય, દરરોજ તો કંઈ વાડી જવાય નહીં. તો તમને વધારે અમે આ દેખાય ને એ વાડી દેખાડતા હોઈએ છીએ. તો તમે બધાને અમારે આ વાડી કેવી લાગે ને અમારું ખેતર કેવું લાગે ને તમે મસ્ત મજાની એક નાનકડી એમથી કોમેન્ટ કરીને અમને કહી દેજો. અમને તો મજા આવે છે વાડી રહેવાની, કંઈક મજા અલગ જ હોય છે, એ તમને બધાને ખબર જ હોય છે. તો તમે પાછા અમારા વિડીયોમાં લાઈક ને ફોલો જરૂર કરજો. તો અહીંયા મસ્ત મજાના નાનકડા તમારે બે ત્રણ પોપીને એવું છે ને વરસાદને એવું બધું આવતું હોય ને તો આપણી બાઇક છે ને અંદર અહીંયા મૂકતા હોય છે ને બાકીના ઓલામાં માલને એવું બધું બાંધીએ છીએ. ને આમાં છે ને થોડાક નાનકડામથી રૂમની અંદર નીરાવને એવું બધું ભરેલું હોય ને બધો સામાન મૂકેલો હોય. આ સાઈડ નીરાવને એવું બધું ભરેલું હોય ચોમાસાની અંદર. અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહી દેજો. બધાને જય માતાજી અને બાપા સીતારામ. બધાને લાઈક ને ફોલો કરતા રહેજો. ટાટા બાય બાય ટાટા.